હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કરવાનું તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના બટેટા વડા બનાવવાના છે. તો તમે બારે ખાધા હશે બટેટા વડા, એકદમ ખટમીઠા અને ચટપટા હોય છે. એવા જ આપણે ઘરે એકદમ સિમ્પલ અને સરસ રીતે બટેટા વડા બનાવશું, એકદમ મોટા મોટા સરસ મજાના. તો તમે બે બટેટા વડા ખાવ ને તો આમ બે કે ત્રણ સરસ મજાના આમ પેટ ભરાઈ જાય આપણું, બીજું કઈ ખાવાની જરૂર જ ન પડે. તેની જોડે એક આપણે આલુ પૂરી બનાવવાની છે. તો આલુ પૂરી એટલે સુરતમાં એને આલુ પૂરી કહે છે, અને આપણે અહીંયા છે ને પતરીના ભજીયા કહીશું. તો એ રીતે સિમ્પલ સરસ મજાના બનાવવાના છે. તો હું તમને બતાવું. તો હંમેશા તમે પતરીના ભજીયા બનાવો ને તો શું કરવાનું, જો મેં પતરીના ભજીયા બનાવવા માટે આવડી મોટી મોટી ચિપ્સ કરીને રાખી છે. તો તમારે જ્યારે પણ આલુની ચિપ્સ કરો તો મોટી મોટી, તમને બારે જોજો તમે નાની નાની કચરો નહીં હોય પણ મોટી એક મોટું બટેટું હોય, એમાંથી સરસ પતરી પાડેલી હોય ને આવડા મોટા મોટા હોય. તમે ગમે ત્યારે લગ્ન પ્રસંગમાં જાઓ તો ત્યાં પણ આવા મોટા જ હોય છે. તો બને ત્યાં સુધી મોટું બટેટું લેવાનું પતરી પાડવા માટે, એટલે બહુ સરસ લાગશે. આ એકદમ સિમ્પલ સરસ રીતે હું તમને બંને વસ્તુ સમજાવ. જ્યારે તમે બનાવો છો બટેટા વડા કે ભાઈ કોઈ પણ ભજીયા બનાવો, મરચાના બનાવો કે કેરા વડા બનાવો કે પછી કેરાના પતરીના બનાવો, કોઈ પણ બનાવો, ત્યારે તમારાથી ગેસ આખો ભરાઈ જાય છે અને બધા ટીપા 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 થઈ જાય છે અને સાફ કરવું મુશ્કેલ થાય છે. એ ન થાય એ પણ એક હું ટ્રીક આપીશ, તમે પહેલેથી જોજો, બહુ જ મજા આવશે. તો અત્યારે મારું લાઈવ જોવો તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો, નવો કરીએ. તો બટેટા પછી આપણે આ આલુ પૂરી બનાવવાની છે મોટી મોટી. ઓકે, તો જે છે એ બટેટા વડા બનાવવા માટે જે એનો મસાલો છે એ ટેસ્ટી બનાવવાનો છે. ઓકે, એના માટે આપણે બટેટા બાફીને રાખવાના છે. જો તો મેં કેટલા બટેટા બાફીને રાખ્યા છે, 6-7 બટેટા છે, નાનાથી મોટા કોઈ પણ. તો આ બટેટાને છે ને આપણે આ રીતે છૂંદો કરી નાખશું. તો જ્યારે તમે બટેટા વડા બનાવો ને ત્યારે થોડા વેલા બટેટા બાફી નાખવાના, એટલે ગરમ ગરમ હોય તો એમાં ચિક્કાશ ન થાય. જો ધારો કે તમારે બટેટા વડામાં ચિક્કાશ થઈ અને ઢીલું થઈ ગયું, લીંબુનો રસ નાખ્યો, તો તમારે શું કરવાનું હું તમને દર વખતે જણાવું જ છું, તો પણ અત્યારે જણાવીશ કે તમારે જ્યારે ઢીલું થઈ જાય તો તમારે અંદર શું ઉમેરવાનું, તેનાથી સરસ મજાના ગોલા વારી શકાય. હું વચ્ચે તમને કહીશ, પણ મારે એવું પણ શરૂ કરવું છે કે હું કઈક આન્સર કહું, પ્રશ્ન પૂછું ને તમારે જવાબ દેવાનો. હું બોલ બોલ કરું એ નકામું, પણ હું તમને પણ પ્રશ્ન પૂછીશ. વાંધો નથી ને? મારી બહેનો છો તો મારે પણ તમને કઈક સવાલ પૂછવો પડે ને. જ્યારે બટેટા વડાનો મસાલો ઢીલો થઈ જાય અને આપણે ધારો કે વરારે નથી બાફા, કારણ કે જો કુકરમાં આપણે બાફી ખાનું મૂકીને તો ઢીલો ન થાય, પણ પાણીમાં ડાયરેક્ટ બાફા છે અને ઘણી વાર કેવા બટેટા આવે છે એકદમ તમે સીટી મારો ને ત્યાં પોચા ગાભા જેવા થઈને નીકળે, કે વધારે સીટી મરાઈ ગઈ, ત્યારે એ મસાલો ઢીલો થઈ જાય છે. તો એ મસાલો ઢીલો ન થાય તેના માટે આપણે શું કરવું, શું અંદર બાઇન્ડિંગ ઉમેરવાનું? ભારતીબેન, સંગીતાબેન, પૌવા નાખવાના, સાચી વાત છે. જ્યારે મેં આલુ પરોઠાની રેસીપી તમારી જોડે શેર કરી હતી ને, આલુ પરોઠા, ત્યારે પણ મેં તમને કીધું હતું કે આલુ પરોઠા જ્યારે આપણાથી ઢીલું મિશ્રણ થઈ જાય તો તમે અંદર પૌવા એડ કરી શકો છો, ક્રશ કરીને એડ કરાય. જો ક્રશની મહેનત ન કરવી હોય તો એમનામ જ પૌવા હોય કાઢી અને તમે અંદર નાખીને મિક્સ કરી દેશો એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય છે. દિલથી થેન્ક યુ, થેન્ક યુ. હું તમને પ્રશ્ન પૂછી શકું ને તો જ મજા આવે એકબીજાને વાતો કરવાની. બે જણા આમ રેસીપી બનાવતા હોય, તમે મારા કિચનમાં આવ્યા અને બનાવતા હોય, તો હું તમને પૂછી શકું કે આમ કેમ બનાવવાનું, આમ કેમ બનાવવાનું, એમ હું પણ તમને પૂછું છું. ચલો, આજે આપણે ટેસ્ટી સરસ મસાલો કરી લઈએ. જો તો બટેટા વડામાં હંમેશા કોઈ દી વઘાર નથી કરવાનો હોય, કાચો જ મસાલો હોય. તો એની માટે આપણે લાલ મરચું એડ કરશું. જો અડધી ચમચી લાલ મરચું, હંમેશા લાલ મરચું ઓછું નાખવાનું બટેટા વડામાં આપણે, કારણ કે આદુ મરચા નાખશું ને એટલા માટે. જો લાલ મરચું છે, તેની જોડે આપણે નિમક છે, પછી થોડું ધાણા જીરું પાવડર છે, પછી થોડી વરિયાળી છે. જો વરિયાળીની ફ્લેવર સરસ લાગે એમાં. પછી આપણે હળદર નાખવાની છે. તો હળદર કેટલી, એક ચૂટકી જ હળદર, નહીતર કાચી હળદરનો સ્વાદ આવે. ઓકે, આટલા મસાલા એડ કર્યા છે. પછી આપણા ઘરનો બનાવેલો જે ગરમ મસાલો હોય
તે આપણે એડ કરશું. તો ગરમ મસાલો તીખાસ માટે થોડો આપણે ચડિયાતો એડ કરશું. ઓકે, પછી આદુ અને મરચા. તો જો આદુ છે અને મરચા છે, આદુ મરચા નાખવાથી લાલ મરચું ઓછું નખાય અને કલર સરસ આવે, એટલે લાઇટ કલર આવે. બહુ લાલ લાલ બટેટા વડાનો અંદરનો મસાલો ન હોય તો પણ ચાલે. ઓકે, હવે આમાં આપણે શું એડ કરવાનું છે, તો 1 લીંબુનો રસ. હંમેશા બટેટા વડા ખટ મીઠા હોય. 1 લીંબુનો રસ, એની જોડે આપણે 1 ચમચી જેટલી ખાંડ. તમારે ટેસ્ટ કરી લેવાનું, ખટ મીઠા જ બનાવવાના. ઓકે, આપણે બધા મસાલો નિમક શીખે એડ કરી દીધું, બધા જ મસાલા એડ કરી દીધા આમાં. એટલે મેં કાઢીને રાખ્યા હતા વાટકામાં, એક તરત જ બધા મસાલા એડ કરી છે. પછી આપણે, જો તમારી પાસે દારમના દાણા હોય તો દારમના દાણા પણ તમે એડ કરી શકો. ઓકે, જો થોડા. પછી આપણે કોથમીર, બસ આટલો જ મસાલો અંદર એડ કરવાનો છે. એટલા ટેસ્ટી ને સરસ લાગશે. હંમેશા બટેટા વડા ખટ મીઠા હોય તો સરસ લાગે. જો એટલે મેં બધી જ વસ્તુ વાટકીમાં કાઢીને રાખી હતી કે તરત જ હું અંદર એડ કરું એટલે તમને બધું જ વસ્તુ દેખાય કે શું શું મેં એડ કર્યું છે અંદર. હવે આને આપણે સરસ પેલા મિક્સ કરી લઈશું બધું જ, અને એક પ્લેટમાં આપણે ગોલા વાળી દઈશું બટેટા વડાના. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો અને લાઈક કરો. મારી બહેનો છે એટલે તરત જ લાઈક તો થઈ ગયું જ હશે, મને ખ્યાલ છે. તો પણ જે ન કરે એ ખાસ કરી લેજો. હવે તમે જયારે બટેટા વડા બનાવો ત્યારે તમે બટેટા વડા બનાવો છો ત્યારે ડાયરેક્ટ બટેટા વડા જ બનાવો. અંદર ચીઝ કેવું નાખો છો જયારે આપણે બાળકોને કઈ ખાવું હોય, ભલે આપણે એવું નથી કે બધામાં ચીઝ નાખવું જરૂરી હોય છે, પણ ક્યારેક કંઈક નવું કરવું હોય તો તમે અંદર ચીઝ નાખો છો. હું તમને ચીઝ વાળા પણ 2-3 બતાવીશ કે ચીઝ અંદર તમારે નાખવું હોય તો કેવી રીતે નાખવાનું, તો પણ તેલમાં છૂટું નહીં પડે. બટેટા વડામાં કંઈક નવું કરાય. અને એકદમ ફૂલીને મોટા મોટા થાય એવા સરસ બનાવવાના છે આપણે બટેટા વડા. જો તો તમે મસાલો જોઈ શકશો, એટલો ટેસ્ટી અને સરસ બન્યો છે. જો તો લાલ લાલ ચટાકા જેવો છે નથી, છે એટલું લાલ મરચું આપણે નખરું એડ કરીને તો લાલ લાલ લાગે. તો તમારે છે ને થોડા આદુ મરચા એડ કરવાના. આદુ મરચા છે ને તીખા હોય ને થોડાક, એ એડ કરવાનું. તો લાલ મરચું કાશ્મીરી આપણે ઓછું નાખી તો પણ ચાલે. આવો ટેસ્ટી મસાલો કરવાનો એટલે સરસ બધાને ભાવે એવું. આપણા ઘરે મહેમાન એકવાર આવ્યું હોય ને તો એમ કે ના ના બટેટા વડા તો ભાઈ પ્રજ્ઞાબેન ના ઘરે, સંગીતાબેન ના ઘરે જ ખાવા જોઈશે, જવા જોઈશે. કાંઈ એમ કેશે કે ગીતાબેન ના ઘરે જ ખાવા જવું જોઈશે. એમ કે ને તો આપણને એમ થાય કે આ મહેમાન પણ આપણે વારે ઘણે બનાવવા પડે છે, આવે છે ને એવું થાય ને. ઓકે, હવે જયારે બટેટા વડા આપણે પાડી હાથમાં લગાવી છીએ ત્યારે બટેટું ચોટે છે હાથમાં, તો છે ને તેલ વાળો હાથ કરી લઈશું અને સરસ ગોલા વાળી લેશું. જો તો થોડું થોડું હસાવું છું તો આમ ગમે છે ને, માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું. એને હસતા હસતા ઠાકોરજીનું ભગવાનનું નામ લેતા રહેતા જે રેસીપી બને એમાં કાંઈ કમી હોય ન હોય. જો તેલ વાળો હાથ કર્યો છે એટલા માટે આપણું હાથમાં બટેટું પણ ન ચોટે અને સરસ તરત જ ગોલો વળી જાય. જો હવે એટલે જ તમને કહું છું કે જ્યારે પણ તમારું ઢીલું થઈ જાય ને તો તમે અંદર પૌવા ઉમેરી શકો. પૌવાને ક્રશ કરવાની પણ જરૂર નથી, તમે એમનામ જ પૌવા ઉમેરી દેશો એટલે સરસ આ રીતે. અમુક બટેટામાં પણ ચિકાસ હોય છે, ખ્યાલ છે ને? તો એકદમ છૂંદો નથી કરી નાખવાનો, આમાં છૂંદો નથી કરી નાખવાનું બટેટા વડામાં. થોડા થોડા જો આવી રીતે કણિયું રહે તો પણ ચાલે. જો તમે જોઈ શકો આ કણી છે ને બટેટાની અંદર કણી વાળો રહે તો પણ ચાલે. આજે રાતે હું તમારી જોડે લાઈવ થઈ ત્યારે મોહનથાળ બનાવીશ પરફેક્ટ માપ સાથે. તો ચોક્કસથી આવજો અને તમે અંદર એકદમ પોચો રૂ જેવો થાય ને એવો બનાવવાનો છે, ઘરના જ સામાનમાંથી. બટેટા વડા તૈયાર થઈ જાય એટલે ગરમા ગરમ ટેસ્ટ કરવા વેલકમ. મને એકલું એકલું ખાવું નથી ગમતું.
તમે બધા હોય તો મજા આવે. જો થોડાક વધે ને મસાલો એટલે આપણે એની અંદર ચીઝ ભરશું, થોડા ચીઝ વાળા બનાવશું. મને ચીઝ પછી આપજો ને. ઉપર જો એક ક્યુબ રાખી. જે મારી લાઈવમાં દરરોજ આવતા હોય છે એને તો ખબર જ હશે કે ગીતાબેન મેં હમણાં પકોડાની રેસીપી શેર કરી હતી ત્યારે ચોક્કસ તમને કીધું હતું કે જ્યારે તમે પકોડા બનાવો ત્યારે છે ને તમારે કેવી રીતે અંદર એડ કરવાના તેલમાં, એનાથી છૂટું ના પડે. કીધું હતું ને? મને લાવ હું ચોરસ પીસ કરી લઉં. ઓકે, જો આટલા આપણે વાયરા છે સરસ મજાના. જો કલર કેવો સરસ આવ્યો. તો આ રીતે તમે બટાટા વડાના મસાલો બનાવીને રાખી દો. જ્યારે બનાવવા હોય ત્યારે તરત આને ફ્રીજમાં મૂકી દેવાના. જ્યારે બનાવવા હોય ત્યારે કાઢી અને તરત તમે બનાવી શકો. હવે આપણે ચીઝ લીધું છે, હું હાથ ધોઈ નાખું કારણ કે બટેટા વડા થયા છે એટલે. ઓકે, હજી તો ભજીયા ઘણી પ્રકારના થાય છે. એમાં તમને ખબર હોય આલુ અને ડુંગળી એની ચિપ્સ હોય અને એક કુરકુરી બનાવવાની, અંદર ચાટ મસાલો બધું અંદર એડ કરવાનું. એટલા સરસ લાગે છે કુરકુરા એ ભજીયા, તો બહુ સરસ લાગે છે. જો આપણે કેટલી 6 અત્યારે ચીઝની એક ક્યુબ માંથી 6 પીસ કર્યા છે આવી રીતે. હવે આપણે એની અંદર એડ કરવા માટે શું કરવાનું છે? જો અંદર એક ચીઝની ક્યુબ નાખી, જોયું? અને એને કવર કરી દેવાનું અંદર નાખી. અને આ છે ને હું જુદા રાખીશ. આમ તો દેખાઈ જ આવે છે આ મોટું થયું છે ચીઝની ક્યુબ એડ કરી એટલે, પણ તોય અલગ રાખીશ. તમને મારે તોડીને બતાવવું છે કે અંદર ચીઝ કેટલું આપણું મેલ્ટ થયું છે અને કેવું સરસ લાગે છે, છૂટું પડે છે કે નહીં આપણે ચેક કરી. હું તમારી જોડે નવું નવું શેર કરું છું. મને બીક નથી કે ચલો મારી બહેનો મારાથી ખરાબ થશે તો મારી બહેનો મને કઈક કહેશે. ના, કઈ નહીં કે. કેમ કે જે મગજમાં આવે એ હું તમારી જોડે શેર કરું છું આનંદથી. જો એ તરત જ દેખાય હશે, એ થોડી મોટી સાઈઝ થઈ છે. તો અત્યારે મારું લાઈવ જોવો છો, ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જરૂરથી. આપણે એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. જે રેસીપી આપણે બનાવતા હોય એ તમને અઘરી લાગતી હોય, હજી મારે તમારી જોડે ઘેવરની રેસીપી શેર કરવી છે. ઘેવર ને એ બધી વસ્તુ કેવું થાય આપણને તમને ખબર છે ને? રસ માધુરી મેં તમારી જોડે આજે શેર કરી તો તમને થયું હતું કે રસ માધુરી તો આપણાથી થાય જ નહીં, આપણે બહાર જ લેવા જવી પડે. ના, આપણાથી થાય. બધી જ રસગુલ્લા થાય, રસ માધુરી થાય, બધી જ વસ્તુ, મોહનથાળ, ટોપરા પાક, બેસનના લાડુ છે, બધી જ વસ્તુ આપણે પણ ઘરે સહેલાઈથી સરસ બનાવી શકીએ. એટલે તમે દરરોજ મારી લાઈવમાં આવજો. સરસ સરસ તમે કહેશો એ બધી જ રેસીપી શેર કરી. ઘણીવાર આપણને બહેનો ઘરમાં હોય ત્યારે કંઈક બિઝનેસ કરવાની ઈચ્છા થાય, તો તમે અત્યારે આ સાતમ આઠમની સિઝન આવે તો તમે મોહનથાળ બનાવી અને બિઝનેસ પણ કરી શકો. એ રીતે હું તમને મોહનથાળ બનાવતા શીખવીશ. જો જો આપણા બટેટા વડાના સરસ મજાના ગોલા તૈયાર છે. હવે છે ને આપણે એક હવે આપણું આ જ બાઉલ છે, એમાં હું લોટ ડોઈ નાખીશ. અત્યારે આપણે વાસણ જાજા નથી બગાડવા, એક જ વાસણમાંથી અનેક વસ્તુ
મારી આદત જ જો રસોઈ કરવામાં એક વઘારમાંથી બે વઘાર કરી નાખું. તો તમે જોઈ શકશો કેટલા સરસ બન્યા છે. તો મારે ઓલા જે આપણે બનાવ્યા એ અલગ રાખવા પડશે. જો તમને દેખાતા હશે આ મોટા છે એ આપણે ચીઝ વાળા છે, આ નોર્મલ છે, બંને છે ને. તો ચીઝ વાળા છે ને હું થોડા અલગ રાખી દઉં એટલે મને ખ્યાલ આવે. અને હવે આપણે એક મસાલો તૈયાર કરશું. જો કેટલા બન્યા હતા? 6 બન્યા હતા. 6 કેમ કંઈક છે આમાંથી. જો એટલે મેં અલગ રાખી દીધા છે. આ પણ અલગ છે. હવે આપણે એક આમાં ચણાનો લોટ ડોવાનો છે ને તેલ ચાલુ કરવું. આજની રેસીપી ફટોફટ તૈયાર થાય એવી છે. આજે એકદમ ટેસ્ટી બટેટા વડા બનાવવાના છે. બધી જ વસ્તુ બનાવવાની છે. તો વેલકમ. જો અત્યારે આપણે બેસન લીધો છે. જો બેસનને મેં ચારી લીધો છે કે લાઈવ ચારવું. તો બેસન જ્યારે તમે ભજીયા બનાવો, આવી રીતે કોઈ પણ બટેટા વડા બનાવો, ત્યારે આપણે પેકેટ વાળો જ બેસન લેવાનો છે. ઘરના ચણાનો લોટમાં છે ને કરકરો હોય છે થોડો, એટલે એ આપણે બને ત્યાં સુધી ઉપયોગમાં નથી લેતા. હવે આની અંદર આપણે શું એડ કરશું? તો આપણે નિમક એડ કરશું. જો આ છે ને નોર્મલ જ મસાલો હોય, આમાં બધું બીજું કઈ એડ નથી કરવાનું હોતું. પણ આપણે હિંગ એડ કરશું. ઓકે, આ તો ચણાના લોટની કોઈ પણ વેરાયટી હોય ત્યારે હિંગ આપણે ચડિયાતી એડ કરવાની. તમારી જોડે મેં અડદના પાપડની રેસીપી શેર કરી છે, તો ચોક્કસથી તમે અડદના પાપડ ઘરે બનાવજો. જો હિંગ એડ કરી છે અડધી ચમચીની આસપાસ આપણે. હવે મીઠું અને હિંગ જ એડ કરીશું, આમાં બીજું કાંઈ મેં એડ નથી કર્યું. અને પાણી નાખી અને આપણે બેટર બનાવી લઈશું ભજીયા માટેનું. અત્યારે આપણે સરસ મજાના બટેટા વડા બનાવી છીએ, આલુ પૂરી બનાવી છીએ, એકદમ સરસ. તમે એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. અને એક આપણે ચીઝ વાળા બનાવ્યા છે. હજી ભજીયામાં તો ઘણી વેરાયટી થાય છે. તમે ઘણી પ્રકારના બનાવી શકો, કુરકુરા બનાવી શકો. અને તમારી જોડે અલગ અલગ પકોડાની રેસીપી શેર કરું છું. તો તમે દરરોજ આવજો, સરસ સરસ રેસીપી શેર કરો. હજી હમણાં આપણે રથયાત્રા આવશે, અષાઢી બીજ, તો આપણે માલપુઆ બનાવશું, ઘેવર બનાવશું, અલગ અલગ સરસ મીઠાઈ બનાવશું. પછી રક્ષાબંધન આવે, જો ઘેવર ને માલપુઆ ને એવું રક્ષાબંધન ના દિવસે ન ચાલે. આ તમારા ઘરે જમણવાર હોય તો તમે એવું બધું બનાવી શકો. પણ આપણે જયારે ડબ્બામાં ભરી, એટલે કે પેકેટ ભરી અને આપણે જયારે કોઈને મીઠાઈ દેવા જાવી હોય, તો તમે કઈ મીઠાઈ દઈ શકો? તો એમાં પેંડા છે, ટોપરા પાક છે, કે પછી જાંબુ છે. જાંબુ પણ દઈ શકો. ભાઈના ઘરે જાઓ રાખડી બાંધવા ત્યારે, તો એ રેસીપી તમારી જોડે હું ખાસ શેર કરીશ. એટલે તમે જ્યારે પણ એ બનાવો ત્યારે તમે ભાઈના ઘરે લઈ જઈ શકો. જો ઓકે, હવે આનું આપણે કામ નથી. આ તો ખાલી હલાવવા પૂરતું જ કામ આવે. હવે જ્યારે તમે ચણાના લોટ ડોવો છો ને, ત્યારે એને એકદમ ફેટવો જરૂરી હોય છે. કારણ કે અત્યારે એમનામ જ હોય છે, પણ જ્યારે બબલ્સ થાય એટલું આપણે ફેટવાનું છે. જો તો આ રીતે તમે આને ફેટવાનો ખૂબ લોટને, એટલે અંદર ગાંઠા હોય તે પણ ભાંગી જાય. અને અંદરથી છે ને એકદમ પ્લફી તૈયાર થાય. એટલે તમે સોડા કે ઈનો કે ગમે એ વસ્તુ, તમે ઈનો તો ન હોય આમાં, તો સોડા કે ગરમ તેલ નાખો, તો ઓછું નાખો તો પણ ચાલે, તો પણ સરસ ફૂલાય. અને બેટર કેટલું ઘાટું રાખવાનું તે પણ કહું. આસેજ ઘાટું રાખવાનું. જો પાતળું રહી જશે તો બટેટું વડું છે ને એની ઉપર જે કોટિંગ આવે એ હરખું નહીં થાય. સરસ કોટિંગ કરવાનું. જો તમે જોઈ શકશો મેં જો ઘાટું કેટલું રાખ્યું છે, પતલું જરા પણ નથી છે ને. તો આ રીતે તમે જયારે બટેટા વડાના મસાલા માટેનું બેસનનો ઘોલ તૈયાર કરો, તો તમારું બટેટું વડું એકદમ સરસ ફૂલીને મોટું થશે. અને લોટને છે ને એકદમ ઘૂંટવાનો આ રીતે, તો તમારા બટેટા વડા સરસ થશે. તો તમે ગરમ ગરમ તેલ નાખો કે સોડા નાખો, તો ઓછા નાખો તો પણ ચાલે. સરસ.
અને કોઈ પણ ગાંઠા હોય તો પણ ભાંગી જાય અંદર. આ આપણે આદત નથી હોતી. હવે આવું સરસ ફેટ્યું હોય ને તો તમે સોડા કે ગરમ તેલ ન નાખો તો પણ સરસ થાય, એવું નથી, તો પણ સરસ થાય. ફેટી એટલે એકદમ પ્લફી તૈયાર થાય છે. જેમ જેમ તમે આ જ રીતે તમે જ્યારે ઢોકળા બનાવો છો, એટલે ખમણ ઢોકળા, ત્યારે હું તમને કહું છું કે તમારે પહેલા પણ ફેટવાનું અને સોડા નાખીને પછી પણ ફેટવાનું, ત્યારે તમારું ખમણ છે ને જાળીદાર અને પોચું થાય છે. જો આપણાથી છે ને મહેનત નથી થતી. આપણે જયારે ઘરે બનાવી છીએ ત્યારે ફટફટ મસાલા નાખી બનાવી નાખીશું ઉતાવળમાં, બીજું કામ કરવું છે, ત્રીજું કામ કરવું છે. પણ જયારે બહારના વેપાર કરવા માટે આમાં ટાઈમ દેતા હોય એટલે એની વસ્તુ થાય, એ આજ કરવાનું હોય. એટલે જે એની વસ્તુ સારી થાય. આપણાથી કેમ સારું નથી, પણ આપણે જે બનાવીએ એનો થોડો ટાઈમ દેવો પડે. જો તમે જોઈ શકશો, હું ફેટું છું, જો છે ને કેટલું મસ્તીનું ઘોલ તૈયાર થયું છે. જો આ રીતે ફેટવાનું. હવે ઘણા શું કરે છે ખબર? આમાં જયારે ફેટે ત્યારે કાં ગરમ તેલ નાખે અને સોડા, બે વસ્તુ નાખે છે. તો આપણે છે ને, જો તમારે ગરમ તેલ નાખવું હોય એક ચમચો ભરીને કે ચમચી ભરીને તમારે, તો પછી સોડા નહીં નાખવાના. અને તમે સોડા નાખો છો તો ગરમ તેલ નહીં નાખો. બે માંથી એક જ વસ્તુ નાખવાની. બે વસ્તુ નાખશો તો તમારા ભજીયા તેલ પચા થશે. કોઈ સામે મહેમાન આવ્યો હોય છે એને નહીં ભાવે. તમારે ભજીયા તેલ વાળા થાય છે તો એ ન થાય એનું કારણ આ છે. તો તમારે અત્યારે જો તમે કોને, તમે મને જે કહો એવું નાખો. ચલો, તમે ગરમ તેલ કહો તો નાખો અને સોડા કહો તોય નાખો. મને કોમેન્ટમાં લખો એ વસ્તુ હું નાખું, ગમે એક, તેલ નાખું કે સોડા નાખું. ચલો મને અત્યારે જ જણાવો, હજી મેં કાંઈ જ નથી નાખ્યું. મને જણાવો એ જ હું નાખું અંદર. તેલ આપણું ગરમ છે અને સોડા છે, ગમે એક જ વસ્તુ નાખી. એકવાર મારે છે ને તમને બંને વસ્તુ નાખી અને ઉતારીને બતાવું છે કે એ ઓલું ભજ્યું કેવું છે ને ઓલું ભજ્યું કેવું છે. મારો અનુભવ છે અને મેં ઘણાને શીખડાવ્યા છે, એટલા માટે કહું છું. ચલો લાવ 2 મિનિટ. હા તો તેલ નાખું. ચલો સરસ ગરમ ગરમ તેલ નાખીશ. મને પેટીસ અને સોડા નથી નાખતી. ઓકે ચલો. જો આ નિમક છે એને હું સાઈડ ઉપર રાખી દઉં છું અને ગરમ તેલ એક ચમચો કાઢી અને એનાથી નાખી. ચલો, તો તેલ કેટલું નાખીશ તે પણ હું કહીશ. તેલ થોડું ગરમ ગરમ તેલ આવે એટલે તેલ નાખ. આપણે તેલ કા સોડા બે માંથી એક જ નાખવાનું છે. આ ઠંડુ તેલ છે, આપણે સાઈડમાં ઉપર મૂકી દઈશું. મારે છે ને, મેં છે ને હમણાં ઓનલાઈન એપ્રોન મંગાવ્યું છે સરસ. તો થોડાક ટાઈમમાં જ પહેરીશ, કારણ કે જયારે આવી વસ્તુ બનાવતી હોય ને તો બહુ આવી બધું ગંદુ થાય છે. નવા નવા ડ્રેસ ને ઓલું થઈ જાય. એટલે હમણાં ટૂંક સમયમાં એપ્રોન આવશે ત્યારે તમારી જોડે એપ્રોન પહેરીશ. જો હવે તેલ આપણું આવી ગયું છે, તો તેલ કેટલું નાખું છું તે પણ હું બતાવું. કે તો આ કેટલું તેલ છે? એક ચમચો છે અને ચમચી ભરું અને હું તમને બતાવું. જો એક ચમચી છે અને આ 2 ચમચી, બસ. હવે આટલું તેલ છે એ પાછું જવા દો. ઓકે, 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે ગરમ ગરમ. ઓકે, અને હવે એને ફેટવું છું. જયારે હું સોડા નાખું ત્યારે પણ ફેટું છું, ગરમ ગરમ તેલ નાખું ત્યારે પણ ફેટું છું. આપણે સોડા નથી નાખ્યા, ગરમ તેલ જ નાખ્યું. તમે જોવો છો હું અહીંથી ક્યાંય ખસી નથી. છેલ્લે છેલ્લે એક પકોડું હું તમને એવું પણ ઉતારીને દઈશ છેલ્લે, કે એમાં તેલ તો મેં નાખ્યું છે પણ સોડા નાખીશ તો તરત જ તેલ ભરાશે. જો તમે આપણે અમુક હેલ્થ માટે ઘણા સોડા નથી ખાતા, ત્યારે આપણે સોડાનો ઉપયોગ ન કરી તો પણ ચાલે. ચલો, હવે હું પકોડા તરત બનાવીશ. ઓકે, અને શાણસીથી અહીંયા લઈ લઉં એટલે ચોખ્ખા દેખાય. જો
કેમેરો નજીક જ રાખીશ એટલે તમને પણ સરસ દેખાશે. હવે આપણે આ છે એ અંદર એડ કરતા જશું. ઓકે, ગોલા અંદર એડ કરતા જશું. અને અંદર જો હું પાડું છું તે તમે જોજો. જો હવે હું આમ લઈશું, આમ લઉં છું, પછી આમ ઊંધું કરું છું ને પછી અંદર એડ કરું છું. એટલે અહીંયા ક્યાંય ટીપા ન પડે. જો હું તમને બતાવું, તમે આમ 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 હોય, આપણી ટેવ છે ને કેમ આમ હોય, આમ 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 લઈને આમ નાખીશ ને તો બધું ભરાઈ રહે. એ બધું જ ભરાઈ રહેશે, પણ એમ નહીં કરવાનું. આમ કરી હાથમાં લઈ ઊંધો હાથ કરી અને તરત આમ નાખી દેવાનું. એટલે જરાય આપણો ગેસ નો બગડે, ભજીયા કરવાની મજા આવે. પાછળથી ભજીયા કે ઓહો હો ભજીયા તો બહુ કુટારો છે ભાઈ, મારે ભજીયા નથી કરવા, ગેસ આખો ભરાઈ રહે ને સાફ કરો મુશ્કેલ થાય. જો હું તમને ભજીયા બતાવીશ, આપણા એકદમ ટેસ્ટી સરસ મજાના. પ્લેટ લઈ. ઓકે, જો આપણે ભજીયા હું આમાં એડ કરતી જઈશ. નજીક લાવો તો. જો આપણા છે ને ભજીયા જો છે ને સરસ, જો હું તમને બતાવું છે. ઓકે ઓકે, વડા. ટેસ્ટી સરસ મજાના વડા. જો ને સેજ આપણે કુરકુરા કરશું એટલે સરસ થશે. એકદમ ટેસ્ટી સરસ મજાના આપણા વડા થશે, એકદમ કુરકુરા કરશું. જો નજીકથી બતાવો એટલે સરસ થાય છે ને. હા, હવે લઈ લો તમે, તાર વાંધો નહીં. દેખાય છે ને તમને? હમણાં હું બહાર કાઢું એટલે પણ તમને બતાવો. ઓકે, તો તમે છે ને કા તેલમાં આપણે કા સોડા નાખી અને કા છે ને પછી આપણે તેલ નાખી કા સોડા નાખી, બે વસ્તુમાંથી એક નાખવાની, બધું નહીં નાખવાનું. જો અને સેજ આપણે હજી ચડવા દેશું, સેજ આછા બદામી કરશું. આપણે કાચા કાચા જેવા નથી કાઢવા. તો બીજી વાર ફ્રાય કરવા હોય તો તમે આછા કાચા કાઢી શકો છો, પણ આપણે બીજી વાર ફ્રાય નથી કરવા. અને બેસનને તમે જેટલો ફેટો ને, જેમ જેમ ભજીયા બનાવો ને એમ ફેટો ને, એમ તમને અંદર બબલ્સ થતા દેખાશે. ઓકે, હું ચાય ઓલી લઈ લઉં જાર. હું નજીકથી તમને બતાવીશ. જો છે ને તેલ ભરાયા વગરના સરસ મજાના થશે. હમણાં આપણે હું તમને છે ને ઓકે હમણાં બતાવીશ ઓલા કરીને તે સહેજ હમણાં અત્યારથી જ જો તેલ નહીં હોય છે, અત્યારથી તમને તેલ ભરાય એવા ન લાગે, કોરા જ લાગે છે ને, કોરા જ લાગે છે ને. જો હવે આપણે આલુ પૂરી નાખી છીએ. આલુ પૂરી વચ્ચે હવે એક આલુ પૂરી નાખી દો, મોટી મોટી. તો આલુ પૂરી તમને ખબર છે, બટેટાની ચિપ્સ, આપણે બટેટાની ચિપ્સ કહીશી, પણ સુરતમાં એને આલુ પૂરી કહે છે. જો આવડી મોટી મોટી. સરસ. તો નાના અને મોટા બંને કર્યા છે મેં. તો તમને ખબર છે આની અંદર પણ તમે આ બે પતરીની વચ્ચે આલુનો મસાલો પણ લગાવી શકો. પછી દાબડા ભજીયા હોય તેમાં પણ એક ટેસ્ટી મસાલો ગાંઠિયાનો ભૂકો નાખીને કરવાનો આવે છે, લસણ ને બધું નાખી. પછી તમે આ બે પતરીની વચ્ચે લસણની ચટણી નાખીને પણ તમે બનાવી શકો. લસણ નાખો ને, આમાં લસણની ચટણી ચોપડી દો અને બીજી પતરી તમે આમ ઢાંકી દો અને પછી ડીપ કરી અને તરો, તે પણ કરી શકાય. મારી પાસે અત્યારે લસણની ચટણી બનાવેલી નથી ને, તો હું તમને એ પણ બતાવું. જો હવે છે ને આપણે આલુ પૂરી બનાવવાની છે.
તો ઘોલ છે ને આપણે ઘાટો રાખવાનો, બહુ પતલો નથી કરવાનો. એટલે ઉપર ચોટે, કોટિંગ થાય સરસ. તમે જોઈ શકો મારો ગેસ ન બગડે, મારું તેલ ન બગડે. હું ક્યાં ક્યાં ગઈ હતી તો મારાથી મમરી નહોતી પડતી. અંદર જે મમરી પડે ને એ મારાથી મમરી ન પડે, અહીંયા ન ઢોરાય ને મમરી પણ બહુ ન પડે. તો મને કે સ્પેશિયલ આવું મને મમરી પાડી તો મને મમરી ખાવી છે. ઘણાની આદત હોય, તમને ખ્યાલ હશે કે ભજીયા બનાવતા હોય ને તો અંદર જે મમરી પડે એ કડકુડી હોય, એ ખાવાની પણ મજા આવે, એવું હોય છે. જો આપણે આલુ પૂરી બનાવી છે તે પણ નજીક લાવો તો કેમેરા. જો આ બતાવું તમને. જો આપણે અત્યારે એ ખાલી ફેટું છે અને ગરમ તેલ નાખીને બનાવી છે. ગેસ ધીમો કરો, ફૂલ કરીને. આજે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાની આલુ પૂરી, તેની જોડે બટેટા વડા, ચીઝ વડા, ઓકે, બધી પ્રકારના સરસ વડા બનાવ્યા. આ બધી આ રીતે મોટા મોટા હોય તો જ મજા આવે ખાવાની. અમારા ઘરે ભજીયા બનાવવાનું હોય તો મારા હસબન્ડ છે ને મોટા મોટા બટેટા ગોતે, કેમ કે મોટા મોટી પતરી કરજે, મોટી. ઓકે, તમારા બધાની સરસ કમેન્ટ આવે છે. હમણાં જ હું કમેન્ટ નો આન્સર પણ દઈશ. ઓકે, તો તમને એમ થશે કે ગીતાબેન તો ભજીયા બનાવવામાં તલ્લીન થઈ ગયા છે. એવું લાગે ને. જો ગરમા ગરમ ખાવા વેલકમ. જો પછી આપણે ચીઝ વાળા પણ બનાવીશ, અને ચીઝ વાળા છે ને અંદર ખુલે છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. ચીઝ વાળા પણ બનાવશું. તો આપણે જેટલા સમય ને એટલા બધા જ અંદર એડ કરી દઈએ અત્યારે. મારે છે ને અત્યારે ભજીયા બનાવવું તો મારું કિચન જરાય ન બગડે. જો અહીંયા ક્યાંય કાંઈ બગડે નહીં. એક પહેલી વાર મેં તમને બતાવવા માટે આમ લઈને સીધું સીધું નાખ્યું એટલે આ 2-3 ટીપા પડ્યા. મારું કિચન જાણે તમને લાગે જ નહીં ભજીયા બનાવ્યા છે, એવું જ હોય. હાલે ખાવું છે ગરમ ગરમ, બાને આપો ખાવું. ગરમ ગરમ પકોડું ખાવા વેલકમ. મમ્મીને કીધું ખાવું હોય તો ગરમ ગરમ પકોડું. બટેટું વડું ભાવે, મસાલા વાળું સરસ લાગે. હવે આપણે ચીઝ વાળું પણ બનાવીશું. ઓકે, જો
તો તમે જોઈ શકશો, જો એકદમ ગોર ગોર તેલ વગરના પતરી. તું તમને બતાવું પતરીમાં તેલ છે, જો નકર તમે આમ કરો ને તો તેલના ટીપા પડે એવું થાય, પણ તેલ ન ભરાય જરા પણ. હું હમણાં હાવ સાવ નજીકથી બતાવી. ઓકે, હવે આ છે આપણા 5 પડ્યા છે, એ ચીઝ વાળા બનાવી. ચીઝ વાળા છે, અને ચીઝ વાળા છે જ અલગ રાખીશું, એટલે મારે તમને કાપીને બતાવવું છે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે તમારી જોડે સરસ મજાના આપણે વડા બનાવી છીએ, એકદમ સરસ દારમ નાખીને. જો તમારી પાસે દારમ હોય તો નાખવાનું, એ ઓપ્શન છે, કારણ કે દારમ મોંઘા છે. મેં લીધું હતું ને ત્યારે મારે 40 નું એક આવ્યું હતું. જયારે સસ્તા દારમ હોય, ખૂબ આવતા હોય, ત્યારે તમે બટેટા વડા આવું બધું ચટપટું કઈ બનાવો તો દારમ નાખો ને તો દારમ નો સ્વાદ. દહીં વડા છે એ બધામાં તમે દારમ નાખો તો બહુ સરસ લાગે. જો આપણે આ ચીઝ વાળા બનાવ્યા છે, મોટા મોટા થયા છે. ઓલા દેખાય છે અંદર, જો આપણે ચીઝ વાળા બનાવ્યા છે, એને હું સાઈડમાં અલગ રાખીશ એટલે તરત ખ્યાલ આવે. જો છે ને મોટા મોટા. જ્યારે પણ તમે કઈ બેસનની વસ્તુ બનાવો, એને ફેટવું જરૂરી હોય છે. તમે ફેટો ને એટલું સરસ ફ્લફી થાય અને અંદર જારી પડે. તમને એમ થાય કે ચાલો બીજામાં તો હું ફેટું છું, પણ આમાં પણ ફેટવાની જરૂર હોય છે. તો ખાસ આ એક ટ્રીક કરજો તમે. જ્યારે પણ બેસનને કાંઈ પણ તમે બેસનનું ઢોકળું બનાવો, પણ બેસનનું આ રીતે તમે ભજીયા બનાવો, તો પેલા ખૂબ ફેટજો, પછી તમે ઢાંકીને સાઈડમાં પડ્યું રહે તો ચાલે. પછી તમારે કાં સોડા નાખજો ને કાં ગરમ તેલ નાખજો, બે માંથી એક નાખજો, એટલે બહુ સરસ થશે. જો બંને વસ્તુ નાખવાની આદત હોય છે, એના હિસાબે આપણને આપણા જે બટેટા વડા હોય છે એમાં કે તોલામાં તેલ ભરાય છે, એટલા માટે મારો અનુભવ છે. જો ઓકે, પાછળ નથી મૂકતી, અહીંયા જ મૂકું. હવે છે ને એક હું પતરીનું પાડી લઉં, એટલે કે આલુ પૂરી એક પાડી લઉં, પછી આપણે સરસ વાત કરશું બધા જ. એક સરસ પતરીના મોટા મોટા પાડી લઉં, પણ જો ઘોર કેટલું જાડું રાખ્યું છે તમે જોઈ શકશો, છે ને. તમારે જાડું સેજ રાખવાનું, પતલું નહીં રાખવાનું, નહીતર ઉપર કોટિંગ નહીં થાય. અને જે બટેટાની પતરી હોય છે ને, એમાં તમને ચોખ્ખી બટેટાની પતરી દેખાશે, ઉપર કોટિંગ નહીં આવે. એમ થાય કે બટેટા વાળા શું સામાન્ય છે, એવું થોડું શીખવાનું. પણ હા, અમુક અમુક વ્યક્તિની અમુક રીત આપણને જાણવા જેવી લાગે. મેં પણ આ બધું શીખવું છે, મને બટેટા વડા આવડતા જ હોય, પણ હું પણ કોકની પાસે આ બધું અમુક ટ્રીક આપણે શીખા હોય તો વાંધો ન આવે એમ. મારું કહેવાનું એમ છે. વસ્તુ આપણે બનાવતા હોય, પણ આપણને એ ટ્રીક સહિત ન ફાવતું. અમુક આપણે જયારે ઢીલું થઈ ગયું હોય, આપણે માન હાથેથી ચોટતું હોય, ગોલા વારતા હોય, માન હાથેથી ચોટતું હોય, ગોલા વારતા હોય. પણ કોક એમ કે ના, આપણે અંદર થોડા પૌવા નાખો ને તો સરસ થાય. ત્યારે આપણે થઈ લે, આ વાત તો સાચી છે. આપણું ગેસ ન બગડે, જરાય મમરી ન પડે, એટલા સરસ ભજીયા તમે બનાવી શકો. બસ ચાલો, હવે આટલા જ બનાવવા છે આપણે. બહુ બનાવી લીધા. પાણી વહી ગયું લાગે. એ મમ્મી બામ એ બા સાંભળશે નહીં. મને પાણી ભરતો, નળ માંથી પાણી નથી આવતું કે. ઓકે, નરમાં હાથ ધોવા પાણી વયું ગયું છે. ત્યાં આવશે તો તપેલી ભર દો.
ખબર નહીં ઉપરથી વાલ બંધ કર્યો લાગે છે, તો નળમાં પાણી બંધ થઈ ગયું છે. ઓકે, બધાને થેન્ક યુ. સરસ, તમે અત્યાર સુધી મારું લાઈવ જોવો છો, દિલથી થેન્ક યુ. જો અત્યારે આપણે સરસ મજાના ભજીયા બનાવ્યા, બટેટા વડા. ઓકે, ચીઝ ના મારે તોડીને બતાવવા છે, અમને તોડીને બતાવો. ઓકે, જો પતરીના સરસ મજાના આલુ પૂરી બનાવ્યા છે. જો છે ને નજીક જ. ચલો, હું હવે ગેસની આંચ બંધ કરી દીધી છે, અને આપણે જે ભજીયા બનાવ્યા છે બંને પ્રકારના, એમાં છે ને હું તમને કાપીને બતાવું, તોડીને બતાવું. જે ચીઝ વાળા બનાવ્યા છે તે આપણે કાપીએ. ઓકે, જો ઓકે, આ મોટું છે એ ચીઝ વાળું છે. તો તમે ગમે ત્યાં હોય તો તમારે એમ કહેવાય કે ચલો ચીઝ વાળા કોઈને ખાવા છે તો અમે ચીઝ વાળા પણ રાખી છીએ, અમે નોર્મલ બટેટા વાળા પણ છે અમારી પાસે. તમારે જે પસંદ હોય તમે ખાઈ શકો છો. કઈક નવું લાગે. જો તો અંદર જો તમને ચીઝ નું ક્યુબ દેખાતું હશે. જો આ છે ને એ ચીઝ નું ક્યુબ છે. મેં અત્યારે છરીથી કાપ્યું એટલે ચીઝ કપાઈ ગયું છે, પણ તમે આમ કાપો ને તો આખું ચીઝ અંદરથી મેલ્ટ થતું દેખાય છે ને. આ ચીઝ વાળા છે. ઓકે, જો હું તમને બતાવું છું. તો આ હું આમ તોડું છું, છરીથી નથી તોડતી. જો ચીઝ અંદર મેલ્ટ થયું દેખાય છે, દેખાય ને છે ને, ચીઝ છે ને અંદર. તો વેલકમ, ગરમ ગરમ ચીઝ વાળું ખાવો પડો. મને અત્યારે જ આ વિચાર આવ્યો છે કે કઈક લાઈને કઈક નવું કરવું એમ. ચીઝ તો પડ્યું જ તું. ચલો, હવે આ પછી બનાવીશ ગરમા ગરમ. તો અત્યારે જે બનાવ્યા છે તમને ગમ્યા હોય તો ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી અને સરસ મજાના. આપણે પકોડા બનાવ્યા છે, જો આ ભજીયા બટેટા વડા બનાવ્યા છે, તેની જોડે આલુ પૂરી બનાવી છે. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે મેં જે એકદમ ટેસ્ટી અને સરસ મજાનો મસાલો બનાવ્યો છે, તમે પણ આ રીતે અમુક જાણકારી સાથે મારી રીત અપનાવી અને ચોક્કસથી બનાવજો. થેન્ક યુ.